ઊંઝાનો જે મુદ્દો છે, સમીકરણો આ પ્રકારના સર્જાયા, તમે ક્યાં પાછા પડ્યા? જો હું પહેલાં તો હાર સ્વીકારું છું, પણ જે શિસ્તબદ્ધ પાર્ટીઓનો ઢોંગ કરે છે, વારંવાર કહે છે કે અમારા પક્ષમાં શિસ્તબદ્ધ પાર્ટી છે, શિસ્તબદ્ધ કાર્યકર્તા છે, જૂથવાદને અમારે દૂર દૂર સુધી કોઈ લેવા દેવા નથી. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વારે ઘડે આવો વાણીવિલાસ કરે છે, તેમને વિચારવું જોઈએ. કોંગ્રેસનો જ્યાં સુધી છે તો કોંગ્રેસ સ્વીકારે છે ક્યાંક ને ક્યાંક કે ભાઈ અમારા કોઈ નેતાઓમાં મતભેદ હોઈ શકે ને એના લીધે જૂથવાદ જેવું ક્યાંક ઘટના બનતી હોય તો અમે પરિવારનો મુદ્દો છે, પરિવારનો મુદ્દો બંધ ઘરમાં અમે એને સોલ્વ કરી લઈશું. પણ આ લોકો વારંવાર જે ચર્ચા કરતા તે ચર્ચા આજે ઊંઝાના પરિણામ આવ્યા છે, જે ચૂંટણીના પરિણામમાં જે ભારતીય જનતા પાર્ટીથી છૂટા પડેલા અને અપક્ષ ઉમેદવારોની જે પેનલ બની છે એમાં પરિણામમાં પણ ક્યાંક ને ક્યાંક દેખાઈ આવે છે. જ્યારે ભારતમાં ફક્ત 2 સીટો પર ભારતીય જનતા પાર્ટી વિજય થઈ હતી, તેમાંની એક સીટ મહેસાણા જે ભાજપનો ગઢ ગણાય વર્ષોથી, જ્યારે આખા દેશમાં એને પ્રથમ સીટ નીકળી હતી એ ભારતીય જનતા પાર્ટીની મહેસાણાનો જે ગઢ કહેવાય, જ્યાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈનો વિસ્તાર છે, જ્યાં મોદી સાહેબ જ્યાંથી આવે છે, એવા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી માટે બહુ ઊંડો અને ચિંતાનો વિષય છે કે ત્યાં જૂથવાદ વકર્યો છે અને ભારતીય જનતા પાર્ટીના પરિવારમાં વિખવાદ થયા છે. એપીએમસી માર્કેટમાં જે ભ્રષ્ટાચાર થયો અને જે આ ચૂંટણીઓ આવતી હતી એના લીધે આ ભ્રષ્ટાચારને ડામવા માટે ઉપર જે હમણાં જ મારા રોનકભાઈએ કીધું, વરિષ્ઠ પત્રકારે, કે આ ભ્રષ્ટાચારની જે વાત છે દબાઈ દેવામાં આવી. એક જાતનું રોડમાં ખાડા પડે એની પર થીગડા મારવાની જેમ કે ટેમ્પરરી ઉપરના નેતાઓએ મોઢું ગળ્યું કરાવવા, પેંડા ખવડાવી દીધા અને ઘરની વાત ઘરમાં એ રીતે સમાધાન કરાયું. પણ એ સમાધાન પણ ક્યાંક તૂટી ગયું. આજની જે ચૂંટણીઓ થઈ અને એમાં જે ભાજપની પેનલની સામે આજે અપક્ષ પેનલ જીતી અને એમની બરોબરીમાં આવીને ઊભી રહી છે. આવનારા દિવસોમાં પણ હું માનું છું વિધાનસભાની જે ચૂંટણી આવશે એમાં ચોક્કસ ઉત્તર ગુજરાતમાં કંઈક નવીન સમીકરણ જોવા મળશે. શા માટે ઊંઝામાં આ પરિસ્થિતિ છે? તમામ મિલનને કારણે ભાજપ અને મતદાતાઓનું મિલન ના થયું? એવું કંઈ કહેવું જરૂરી, એવું 100% ના કહી શકાય. પણ અલ્ટિમેટલી જે વ્યવસ્થા છે ને, કે દાખલા તરીકે એક સમાજ, ઊંઝા એટલે પટેલ સમાજ, પટેલ સમાજના અંદર 2 ભાગ પડ્યા હોય તો આવું જ રિઝલ્ટ આવે. આમાં કંઈ બીજું એક્સપેક્ટ બી ના કરી શકાય. ઊંઝા 95%થી વધારે પટેલ કોમ્યુનિટીનો વિસ્તાર છે અને એના અંદર બંને નેતાઓ જે ભાઈએ નામ દીધા એ બંને પટેલ નેતાઓ જ હતા. એટલે આવું શક્ય છે. પણ છતાં બી અમારો પક્ષ શિસ્તબદ્ધ, જે વાત થઈ એ પ્રમાણે શિસ્તબદ્ધ પક્ષ છે અને ચિંતન શિબિરો ઓફન થતી હોય છે. એટલે આના અંદર એનું બી ચિંતન થશે અને એનો 2022માં આ ફરીથી ભાઈ જે આશા રાખી રહ્યા છે એવું કંઈ થશે નહીં. એટલે આ પરિણામ એક્સપેક્ટેડ હતા? આવા હતા નહીં, પણ આવું શક્યતા થઈ શકે એમ. આમાં કંઈ, જેમ દાખલા તરીકે આ જ કોમ્યુનિટી આપના પડખે ગઈ તો કોંગ્રેસ નામશેષ થઈ ગઈ સુરતમાંથી. એ પરિસ્થિતિ થઈ શકે. જે આ 15 દિવસનું હજુ તો બાળક નાનું કહી શકાય ગુજરાત માટે, છતાં પણ 2nd નંબર ઉપર ઓપોઝિશનમાં આવી જાય એક સપોર્ટના કારણે. એની જ પરિસ્થિતિ અહીંયા અંદરના વિખવાદ કદાચ, પણ અમે જોયું કે આપે દરેક મીડિયાના અંદર બી જે સમજાવવાથી સમજી ગયા અને અમારો જે ઉમેદવાર હતો એના સાથે નીકળ્યા પ્રચાર પ્રસાર કરવા માટે, નથી થયા. અને જે સામે કાં તો અપક્ષમાંથી અથવા બીજા કોઈ પક્ષમાંથી એને ફોર્મ ભરીને ઊભો રહ્યો છે તો એને સસ્પેન્ડ સુધી કર્યા છે પાર્ટીએ. એટલે એવું નથી કે લડી લે તો એ ભાઈ પાછો એને સાથે પાછો બેસાડવાનો. અમારા ત્યાં એવું એકદમ શિસ્તબદ્ધ ચાલતી પાર્ટી છે અને કંઈ ચલાવી ના લેવામાં આવે. CR પાટીલજી જે પ્રમાણે મહેનત કરે છે એ દેખી અને આ પ્રજાએ આપ્યું છે. અને જે વારંવાર અત્યારે જોવા મળે છે કે ભાઈ છકી ના જાય, દેશી ભાષામાં આપણે કહીએ ને ભારતીય જનતા પાર્ટી છકી ના જાય, તો એવું શક્ય નથી. ગઈકાલે CR પાટીલજીએ અને આજે વિજયભાઈ રૂપાણીએ કીધું કે દરેક માણસ, દરેક જે જીતેલો કાર્યકર્તા છે એ છેવાડાના માનવી એટલે ની પૂરેપૂરી જે એની આશા અને અપેક્ષા છે એ પૂર્ણ રીતે એની પ્રયત્ન કરશે. ચિંતન, જે રીતે જોવા જોઈએ પાટીદારોમાં ભાગલા સ્વીકાર બી કરી રહ્યા છે, આ પરિસ્થિતિ પાછળનું કારણ શું બીજું મોટું હોઈ શકે? અને શું ડેમેજ કંટ્રોલ, આ વસ્તુની એમને ખબર હતી તો ડેમેજ કંટ્રોલ કેમ ના થયું ઊંઝામાં? જો એમણે જે વાત કરી તરુણભાઈ, એ ઉપરથી એક વસ્તુ ચોક્કસ કહી શકાય કે ભાજપ એમ કહે છે કે અમે વોટ બેંક પોલિટિક્સમાં નથી માનતા, તો એમના નિવેદન હંમેશા વોટ બેંક પોલિટિક્સમાં માનવામાં આવે છે એ પ્રકારની બાબત જ છુપી રીતે
ઉજળી કરી નાખે અથવા તો સાબિત કરી નાખે છે. બીજી વસ્તુ એવી કે પાટીદારો હંમેશા ભાજપની પડખે રહે છે અને એનમાસ વોટિંગ કરે છે ભાજપ તરફે, એ થિયરીનો પણ અહીંયા છેદ મુકાઈ ગયો. એમણે એમ કહ્યું કે જે લોકો પક્ષની વિરોધી પ્રવૃત્તિ કરે છે તેમના વિરુદ્ધમાં એક્શન લેવાય છે. અહીંયા આપણે જોઈએ તો ભાજપની જે પેનલ હતી, આશાબેન પટેલ જે વર્તમાન ધારાસભ્ય છે એમની હતી, અને બીજી સામેની જે પેનલ છે એ કોની પ્રેરિત હતી એ પણ જુઓ કે એમના હમણાં જ બનેલા ઉપાધ્યક્ષ અને ફોર્મર આઈએએસ MS પટેલના પ્રેરિત હતી. એટલે શું MS પટેલ જે હમણાં ભાજપમાં આવ્યા છે એમની સામે પગલાં લેશે ભાજપ, કે જ્યારે CR પટેલ પોતે એમને લઈને આવ્યા છે અથવા તો જે તે વખતે નરેન્દ્ર મોદીના પણ એ વિશ્વાસુ ગણાય છે તો એમની સામે પગલાં લેશે? એટલે આ પ્રકારની વસ્તુઓ તમે જુઓ, અને એમ કે જો તમે કહેતા હોય કે અમારે કોંગ્રેસ મુક્ત બનાવવું છે, તો જો કોંગ્રેસ મુક્ત બનાવશો તો પછી સ્થિતિ આ જ આવીને ઊભી રહેશે કે તમારો જ પક્ષ તમારી સામે આવશે અને પછી તમે મંથન કરવા બેસશો તો કયા પ્રકારનું મંથન થશે એ બહુ આશ્ચર્યની વાત છે. અમિત ચાવડા રાજીનામું આપવાની વાત છે, 5 વાગે સત્તાવાર જાહેરાત કરશે. જ્યારે મહાનગરપાલિકાની ચૂંટણી હતી 4 થી 5 શહેર પ્રમુખે રાજીનામું આપ્યા, હજી કેટલા રાજીનામા પડશે અને કારણ શું? અમિત ચાવડાજી પોતાને પ્રમુખ તરીકે નૈતિક જવાબદારી સમજીને રાજીનામું આપે છે. કોંગ્રેસની એ પરંપરા છે અને એ માટે એમનું રાજીનામું એ હાઈકમાન્ડને આપે છે. એ તો પણ મને એક એમને સવાલ મારો એક જ છે સાહેબ, ચૂંટણી પંચને પણ, કે આટલા બધા મત તમને મળવાના હતા એમ તમને ખબર હતી તો પછી તમે શું કામ બે અલગ ચૂંટણી કરીને બે પરિણામ અલગ કાઢ્યા અને પહેલાં કોર્પોરેશનનું કરીએ અને પછી આમ કરીએ? આટલું બધું ભેદભાવ કરવાની શું જરૂર હતી જ્યારે કોંગ્રેસે ને બધાએ એટલી બધી રજૂઆત કરી? એક મહત્વનો અપડેટ લઈ લઈએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને 2022ની વિધાનસભાની ચૂંટણી જીતી ફરી એક વખત ભાજપની સરકાર બનશે, CM રૂપાણીનું આ નિવેદન છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મહાજીત મળતા વિજય રૂપાણીએ આ હુંકાર કર્યો છે. 2022ની વિધાનસભાની ચૂંટણી જીતી ફરી એક વખત ભાજપની સરકાર બનશે તેવો હુંકાર કર્યો છે CM વિજય રૂપાણીએ. શું કહ્યું વિજય રૂપાણીએ, આવો એ પણ સાંભળીએ. 21ની શરૂઆતમાં આપણે આ બધી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા જીતા છીએ. 2022 ફરી વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર, અને એ પણ એક જેને કહીને કે મોટી સંખ્યામાં ધારાસભ્યો ચૂંટાય એનો પાયો નખાણો. વિજયભાઈએ કહ્યું કે 2022ની વિધાનસભાની ચૂંટણીનો પાયો નખાઈ ગયો છે આ પરિણામથી અને હુંકાર પણ કર્યો છે. શું પ્રતિક્રિયા આપશો? તો CR ને જરાક સલાહ આપે કે રિક્વેસ્ટ કરે તો સારું કે ભાઈ આવો જો આટલો બધો વિશ્વાસ હોય તો આપણે ધારાસભ્યો ખરીદવામાં નહીં પડવું જોઈએ. ધારાસભ્યો ખરીદવાનું જે એમણે વર્ષોથી કામ કર્યું એ ન કરવું જોઈએ ને, કારણ કે આટલો બધો વિશ્વાસ છે એમને. કોંગ્રેસના ધારાસભ્યો ગયા કેમ, ખરીદાયા કેમ? હવે એ વ્યક્તિગત કોંગ્રેસના ધારાસભ્યો કયા ભયથી ખરીદાયા એ ધારાસભ્યને આપ વ્યક્તિગત સવાલ કરવો જ જોઈએ. અમારો બી એમને એ જ સવાલ છે કે કયા ભયને આતંકથી આપ ખરીદાયા? તમે પણ આત્મમંથન કર્યું છે? અમે તો આત્મમંથન અત્યારે કોંગ્રેસ માટે તો આત્મમંથન કરવાનો સવાલ છે જ. ધડ મૂળથી કોંગ્રેસે પોતાને આત્મમંથન કરવું પડશે. એમણે કહ્યું તેમ આટલી 135 વર્ષ જૂની પાર્ટી છે અને ગુજરાતે જ આખા દેશને કોંગ્રેસે લીડ કરી છે, પણ હમણાં કેમ આ 30 વર્ષથી આવું છે? એક સાહેબ એમણે જે વાત કરી ને કે એમની ટ્રાન્સપરન્સી છે યોજનાઓના અમલ માટે, તો હું એ બાબતમાં જરાક એમને એટલું જ સર્ચ કરવાનું કહું છું કે જે પણ NGO હોય છે, જે પણ સહકારી મંડળીઓ હોય છે, એક સમયમાં બધી NGO સહકારી મંડળીઓ નિષ્પક્ષતાથી યોજનાઓનો અમલ કરતી હતી. અત્યારે એવો પાર્ટી લાઈને જઈને સરકારી તંત્ર દ્વારા દબાણ કરી રહ્યા છે અને RSS પ્રેરિત NGO અને કોઓપરેટિવને જ એ લોકો પ્રેશરાઇઝ કરી રહ્યા છે. એવું નહીં કરવું જોઈએ. આ આક્ષેપ વિશે તમારો શું જવાબ છે? આમાં આ બીજી રીતનો આક્ષેપ છે જે પ્રગતિબેન EVM ઉપર કહેતા હતા, અને આ કહે છે કે ટ્રાન્સપરન્સી. એમનો જે કહેવાનો મતલબ છે એ પોઝિટિવ વેમાં લઈએ તો ટ્રાન્સપરન્સી, જે ભાઈએ રોનકભાઈ વાત કરી હતી એ નંબર હું કહું તો 026123000000. એટલે આના અંદર કોઈ એવું નથી ભાજપનો કાર્યકર્તા જ લઈ શકે આનો ફાયદો. એ કોઈ બી માણસ 28 પ્રકાર છે એના અંદર એ ઇન્ડિવિજ્યુઅલ કેટેગરી માટે કઈ સરકારી યોજનાઓ છે અને એના અંદર લાભ લેવા માટે શું કરવાનું ડિટેલ પ્લાનિંગ એના અંદર છે. કોઈ માણસની જરૂર ના પડે. અને જે કાર્યકર્તા, અમારા જે સમાજસેવક કાર્યકર્તાઓ જે કહી શકાય, એને કોઈ બી જગ્યાએ જઈ
અને એના ઉપરથી જ ખાલી એના રેડી રેફરન્સ પ્રિન્ટ કાઢી અને એનું ફોર્મ ભરાઈને સહી કરાવીને મૂકે એટલે એને એ યોજનાનો લાભાર્થી બનાવી શકાય એવી વસ્તુ છે. એટલે એમને કાકાએ જે વાત કરી નૈશદભાઈએ એ ભારતીય જનતા પાર્ટીનું સારું કામ છે. એ કહેશે પારદર્શક કરાવજો, પારદર્શક જ છે. આમાં કંઈ આ જુઓ લાભાર્થી જે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીજી કહેતા હતા 1 રૂપિયો નીકળે 85 પૈસા ખવાઈ જાય છે, 15 પૈસા નીચે પહોંચે છે. ડીબીટી લાયા, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી જે પૈસા 1 રૂપિયો નીકળે 1 રૂપિયો પૂરેપૂરો છેક નીચે સુધી પહોંચે છે. એટલે ભારતીય જનતા પાર્ટીમાં પારદર્શિતાને લઈ અને કોઈ આક્ષેપ કરે તો એ પાયા વિહોણો છે. જે રીતે વિજય રૂપાણીએ હુંકાર કર્યો છે, અત્યારે પાયો નખાઈ ગયો છે. આજે ચૂંટણી આવી એમાં 2022નો પાયો નખાયો છે. આ હુંકાર જે પરિણામ ઉપરથી જે આત્મવિશ્વાસ મળ્યો છે વિજય રૂપાણીનો, શું લાગે છે એ ફળશ્રુતિ 2022 જોવા મળશે खरी? बिल्कुल निश्चित तौर पर पहले 8 विधानसभा के जो उपचुनाव थे उसमें सभी सीटों पे जीतना, फिर 6 महानगर पालिका में जीत और उसके बाद जिला पंचायत और पालिका चुनाव जो इसमें ग्रामीण मतदाता होते हैं और जो एक माना जा रहा था भाई किसान आंदोलन भी है और ग्रामीण मतदाता वैसे भी कांग्रेस तरफी होता है, तो उसमें भी अगर इतनी बड़ी जीत पार्टी को मिली है तो एक अगले विधानसभा चुनाव की इसको नींव भी कह सकते हैं और एक वो पार्टी के लिए एक बहुत बड़ा ऊर्जा का भी काम करेगा ये चुनाव परिणाम. लेकिन विधानसभा चुनाव और स्थानीय चुनाव दोनों का जो पैटर्न होता है, वोटिंग पैटर्न भी अलग होता है, मुद्दे भी अलग होते हैं. और एक चीज़ और है कि ये चुनावों में 2 नई पार्टियां उभर कर सामने आ रही है, एक AIMIM और दूसरी आम आदमी पार्टी. भारतीय जनता पार्टी के जो अध्यक्ष हैं CR पाटिल, उन्होंने कहा था कि सूरत में आम आदमी पार्टी को 27 सीट मिली है, भले वो कांग्रेस की कमी की वजह से मिली, लेकिन हमने उसका रणनीति नहीं बनाया था. तो निश्चित तौर पर अब भारतीय जनता पार्टी को अपनी अगली रणनीति में आम आदमी पार्टी को भी ध्यान में रखना पड़ेगा. और आम आदमी पार्टी ने जिस तरीके से दिल्ली में सफलता हासिल करी है और 2 बार सफलता हासिल करी है, उसी पैटर्न पे वो गुजरात में यूथ जो वोट बैंक है उसको टारगेट कर रहे हैं. टेक्नोलॉजी, सोशल मीडिया, इंटरनेट मीडिया उसका भरपूर उपयोग कर रहे हैं. और उन्होंने एक चीज़ पे फोकस रखा है कि जनहित किस में है. उन्होंने कोई विवादास्पद मुद्दे, राष्ट्रवाद, धर्म, जाति, इस तरीके की किसी भी चीज़ पे फोकस किए बिना उन्होंने पानी, बिजली, सड़क, सीवरेज, शिक्षा, स्वास्थ्य और रोजगार, इन 5 से 7 चीज़ों पे उन्होंने फोकस रखा है. निश्चित तौर पर उनको कहीं ना कहीं सफलता भी मिली है. और जो नया यूथ वोटर है, कांग्रेस ने सबसे बड़ी गलती जो करी है पिछले 1 दशक में कि उन्होंने जो नया यूथ आ रहा है, नया वोटर जो बन रहा है, उससे कनेक्ट होने की कोशिश ही नहीं करी. कांग्रेस आज़ादी के आंदोलन से निकली हुई पार्टी है और निश्चित तौर पर लगभग 40 से 50 साल तक बिना किसी विरोध के उन्होंने देश में सत्ता पे रही है पार्टी. लेकिन अब 21वीं सदी का वोटर है, 21वीं सदी के लोग हैं, तकनीक आ गई है, सोशल मीडिया है, लोगों के पास सूचनाओं की कोई कमी नहीं है. अब वो बच नहीं सकते कि हम लोगों ने लोगों को बताया नहीं. एक जो आखिरी मैं बात कहूँ तो एक लोकतंत्र में ये मजबूत विपक्ष चाहिए. कांग्रेस ने जनता पे छोड़ दिया लोकतंत्र को और जनता ने लोकतंत्र को भारतीय जनता पार्टी के भरोसे छोड़ दिया. મહાનગરપાલિકાનું પરિણામ આવે ત્યારે એવું કહેવાતું હતું કે શહેરી મતદારો છે ભાજપ તરફી છે, ગામડાઓમાં જો પરિણામ કોંગ્રેસ તરફી આવશે એ પ્રકારનું સ્થિતિ જોવા ન મળી. તે વખતે દાવો ઠોકીને કહેવાતું હતું, છાતી ઠોકીને કહેવાતું હતું કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકામાં આવશે કોંગ્રેસ. પણ અત્યારે પરિસ્થિતિ આવી છે, તેની પાછળના કારણો આપ શું જાણો છો? નહીં, 100% ગ્રામ્ય મતદારોને અમે આકર્ષિત કરવામાં ક્યાંક અમારી કચાશ રહી ગઈ હશે, સ્વીકારું છું. પણ એનો મતલબ એ નથી કે અમે ગ્રામ્ય મતદારો સાથે રહ્યા નથી, એમના પ્રશ્નોને નથી. તેમના જે ખેડૂતોના પ્રશ્નો હતા, તેમના જે પાક વીમાના પ્રશ્નો હતા, તેમને જે કેનાલોનું પાણી મળવું જોઈએ એની બદલે ઉદ્યોગપતિઓની ફેક્ટરીઓમાં એ પાણી જતું હતું, જે કેનાલોમાં વારંવાર ગાબડા પડવા, એમાં જે ભ્રષ્ટાચાર થયો, તેમને યોગ્ય જે ટેકાના ભાવ ના મળે. અને જે જ્યાં સુધી હું સિંગ તેલ અને કપાસની વાત કરું કે ભાઈ પેટ્રોલ ડીઝલમાં તો આ લોકો એવું બહાનું આપીને છટકી જાય છે કે ભાઈ આંતરરાષ્ટ્રીય બજારના ભાવ વધઘટ થાય છે, પણ જે કપાસ અને સિંગ તેલ સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં મોટી સંખ્યામાં પાકે છે, આજે ત્યારે ખેડૂતોને એનો સરખો ભાવ નથી મળતો. અને એ જ કપાસ અને સિંગ તેલમાંથી જે બનતું તેલ છે એ તેલિયા રાજાઓના લીધે આજે એના જે ભાવ આસમાને પહોંચ્યા છે. આ બધા મુદ્દાઓ લઈને, મોંઘવારીના મુદ્દાઓને લઈને, યુવાનોના રોજગારના મુદ્દાઓ લઈને અમે પ્રજાની વચ્ચે ગયા હતા, પ્રચાર કર્યો. છતાં ફરક કેમ ના પડે? મતદારોએ અમારા પર કદાચ વિશ્વાસ નથી મૂક્યો, હું સ્વીકારું છું. ચૂંટણીમાં હાર બી થતી હોય, જીત બી થતી હોય, પણ ખોટા વાયદા, વચનો આપીને, લોભામણી જાહેરાત આપીને, વચનો પૂર્યા કર્યા વગર, હમણાં તરુણભાઈએ વાત કરી
કે ભાઈ રાજીવ ગાંધી એમ કહેતા હતા 1 રૂપિયો મોકલું 15 પૈસા, અત્યારે 1 રૂપિયો સીધે સીધો ટ્રાન્સફર થાય છે. પણ એ 1 રૂપિયો મોકલ્યો એની જાહેરાત કરવા માટે ભારતીય જનતા પાર્ટીના મોદી સાહેબને નેતાઓ 50 પૈસાની જાહેરાત કરે છે. આ બી બહુ ગંભીર બાબત છે જે ગુજરાતની જનતાએ વિચારવા પડશે.